આજના વિડીયોની અંદર મિત્રો તમને નવી સ્ટાઇલમાં જોરદાર ફૂલ સ્ક્રીન સ્ટેટસ બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો. તો મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરો જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનને ડાઉનલોડ કરી જવાની છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. અલાઇટ મોશન એપ્લિકેશન તમે પ્લે સ્ટોરની અંદરથી પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. ડાઉનલોડ કર્યા બાદ અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, ઉપર આ ઓપ્શન દેખાય તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને તમારે સારી રીતે સાઇન ઇન કરી દેવાનું છે, બરાબર. સાઇન ઇન કર્યા બાદ તમારે શું કરવાનું છે, નીચે પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાશે તમને, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો તમને એ તમારા વિડીયો બનાવેલા તમને પ્રોજેક્ટ તમને તમારા જોવા મળી જશે, બરાબર. નહીં બનાવ્યા હોય તો તમને એ જોવા નહીં મળે. તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે એડ કરવાનું રહેશે અહીંયા ફૂલ પ્રોજેક્ટ, બરાબર. આ ફૂલ પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. ફૂલ પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરી દેવાનો છે, બરાબર. તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ મળી જશે. અને ફૂલ પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા ના ફાવતું હોય તો વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. જઈને વિડીયો જોઈ લેજો એટલે પ્રોજેક્ટ એડ કરતાં તમને આવડી જશે, બરાબર. તો પ્રોજેક્ટ તમારે એડ કરી લેવાનું છે. પ્રોજેક્ટ એડ થઈ જાય પછી પ્રોજેક્ટને તમારે ઓપન કરવાનું છે. પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો, બરાબર. તો આની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અહીંયાથી તમારે અહીંયા એડ કરવાનું છે બેકગ્રાઉન્ડ, બરાબર. તો આ રીતે બેકગ્રાઉન્ડ એડ કરવાનું છે. બેકગ્રાઉન્ડને તમારે પછી વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબુ કરી દેવાનું છે આ રીતે, અને તમારે નીચે લાઈને અહીંયા આ રીતે મૂકી દેવાનું છે, બરાબર. અહીંયા આ રીતે બેકગ્રાઉન્ડ એડ થઈ ગયું. બેકગ્રાઉન્ડ તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે બેકગ્રાઉન્ડ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. પછી તમારે શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને આ રીતે એક ફ્રેમ એડ કરવાની છે, બરાબર. ફ્રેમને પણ ખેંચીને તમારે આ રીતે નીચે અહીંયા લાવી દેવાની છે, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડની ઉપર આ રીતે લાઈને મૂકશો તો બી આ રીતે થઈ જશે, બરાબર. પછી આની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે આ રીતે લાંબી કરી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ફ્રેમ પણ એડ થઈ ગઈ. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને અહીંયાથી તમારે ફોટો એડ કરવાનો છે, બરાબર. તો તમારે જે ફોટો લેવાનો હોય એ ફોટો અહીંયા એડ કરવાનો રહેશે, બરાબર. તો આપણે અહીંયા તમે જોઈ શકો છો જેમ કે આ ફોટો અહીંયા એડ કરવાનો છે, બરાબર. તો ફોટો આ રીતે એડ કરી લેવાનો છે. ફોટાને તમારે આ રીતે અહીંથી 90 ડિગ્રી નાનો કરી દેવાનો છે અને આ રીતે એડ કરીને પીએનજીને તમારે આ રીતે મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે પછી ખેંચીને તમારે આ રીતે નીચે લાવીને આ રીતે મૂકી દેવાનું છે પીએનજીને. પછી આની લંબાઈ આ રીતે સેટ કરી દેવાનું છે, બરાબર. પીએનજી કઈ રીતે કરવાનું બનાવવાનું જે તમને ના આવડતું હોય તો તમને બતાવી દઉં. તો તમારે શું કરવાનું છે, પીએનજી માટે તમારે એપ્લિકેશનની જરૂર પડશે ફોટોરૂમ, બરાબર. આ ફોટોરૂમ એપ્લિકેશનની જરૂર પડશે. આની અંદર તમારી એકદમ એચડી ક્વોલિટીની અંદર તમે તમારા ફોટાના પીએનજી બનાવી શકો છો, બરાબર. આ રીતે ઓપન થશે. સ્ટાર્ટ તમારે શું કરવાનું છે, આ રીતે તમારે બેક આવી સ્ટાર્ટ ફોર્મ ફોટો ઉપર તમારે ક્લિક કરવાનું છે. પછી જે ફોટાનું તમારે પીએનજી બનાવવાનું હોય એ ફોટો તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનો છે, બરાબર. તો અહીંથી તમે જેમ કે જોઈ શકો છો અહીંયા કોઈ બી એક આ ફોટો સિલેક્ટ કરી લઉં છું, બરાબર. આ પીએનજી બનાવવા માટે તો ફોટો સિલેક્ટ કરી લીધો, બરાબર. ફોટોનું પીએનજી તમે જોઈ શકો છો આ રીતે ઓટોમેટિક અહીંયા તમારે પીએનજી બની જશે, બરાબર. તમે જોઈ શકો છો ગાડી અંગાજ એકદમ પરફેક્ટ રીતે તમારું પીએનજી અહીંયા બની જશે. સ્ટુડિયો શૂટ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. તમારે અહીંયાથી તમે જોઈ શકો છો પહેલો ઓપ્શન તમને જે દેખાય, બરાબર, તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો તેના પર ક્લિક કરવાનું છે અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો ફોટાનો અહીંયા પીએનજી વોલેટ સેવ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. જો તમારે વ્હાઇટ બેકગ્રાઉન્ડ આવે તો તમારે આ રીતે નીચે બેકગ્રાઉન્ડને બંધ કરી ડન કરી દેવાનું છે અને પછી એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે એટલે પીએનજી તમારું સેવ થઈ જશે, બરાબર. તો આ રીતે તમે એચડી ક્વોલિટીની અંદર પીએનજી તમારા ફોટાના બનાવી શકો છો. મિત્રો એ રીતે પીએનજી બની ગયું, બરાબર. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમારે ફોટો એડ કરવો પડશે, બરાબર. તમે જોઈ શકો છો ફ્રેમની અંદર મૂકવા માટે તો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને તમારે ફોટો તમારે અહીંયા એડ કરવાનો રહેશે, બરાબર. તો તમારે એ ફોટો અહીંયા એડ કરી દેવાનો છે, બરાબર. તો ફોટો પર અહીંયા ફોટો એક લઈ લઉં છું. તો આ રીતે તમારે કોઈ બી એક ફોટો તમારો જે હોય એ લઈ લેવાનો છે, બરાબર. ફોટાને પછી તમારે આ રીતે રોટેટ કરી દેવાનું છે, બરાબર. પછી સાઇઝ તમારે આ રીતે નાની કરી દેવાની છે. પછી ફ્રેમની ઉપર તમારે આ રીતે સેટ થાય એ રીતે તમારે અહીંયા મૂકી દેવાનું છે. પછી ફોટાને ખેંચી તમારે નીચે લાવવાનું છે, ફ્રેમની નીચે મૂકી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી ફોટાની તમારે સાઇઝ આ રીતે લાંબી કરી દેવાની છે વિડીયોની લંબાઈ પ્રમાણે, બરાબર. પછી શું કરવાનું છે, એ સાઇઝવાળા ઓપ્શનમાં આવી ફોટાને તમારે એડજસ્ટ કરી દેવાનું છે કેટલો રાખવાનો છે, બરાબર. ફ્રેમની અંદર તમે જોઈ શકો છો આ રીતે પરફેક્ટ રીતે તમારે એ અંદર સેટ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો
છો આ રીતે ફોટો પણ આપણો અહીંયા સેટ થઈ ગયો બરાબર. તો તમે જોઈ શકો છો અહીંયા ઇફેક્ટ પણ તમારે આગળ આવશે. તમારે અહીંયા લોગોવાળી ઇફેક્ટ બદલવી હોય અહીંયા ઉપર તમે જોઈ શકો છો આગળ એ પણ તમે એની જગ્યાએ તમારો લોગો પણ અહીંયા લગાવી શકો છો. અને આ રીતે તમારે શું કહો છો અહીંયા જે ટેક્સ આપેલા છે બરાબર એ ટેક્સમાં તમારે કંઈ ચેન્જીસ કરવું હોય તમારે કંઈ ટેક્સ તમારે નાખવો હોય તો બી તમે અહીંયા નાખી શકો છો બરાબર. આ રીતે તમારે જે લખવું હોય એ તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો આ રીતે તમારે કહી દેવાનું છે એટલે વિડીયો તમારું પરફેક્ટ રીતે કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે. પછી વિડીયો સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરીને જે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણો વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.